શરણાર્થી નામમાં આનંદી નાતાલની પ્રેમી સલામ. આખરે આનંદની ઋતુ આવી પહોંચી છે વહાલાઓ. ડિસેમ્બર શરૂ થતાની સાથે જ આખા જગતમાં એક અલગ જ વાતાવરણ જોવા મળતું હોય છે. જાતિ જાતિ અને પ્રજાના લોકો પ્રભુ ઈસુના જન્મના આનંદ ઉત્સવના માટે તૈયારી શરૂ કરી દેતા હોય છે. આખરે એવું તો શું કારણ હોઈ શકે કે માણસ પોતાના જન્મને જેટલા આનંદથી ઉજવતો નથી હોતો એટલો ઉત્સાહ પ્રભુ ઈસુના જન્મને લઈને ઉજવાતો હોય છે. નાતાલનો મહિનો એટલે તો ઉત્સાહ અને ઉમંગનો મહિનો, ઉજવણીનો મહિનો, તહેવારોનો મહિનો. નાતાલના દિવસોમાં ચર્ચમાં તો જઈએ છીએ, આરાધના સ્તુતિ તો કરીએ છીએ, પરંતુ કદાચ ઉપરથી ધ્યાન અને ચિત્ત તો પહેરેલા કપડાં, ઘરેણાં તરફ જ હોય, કદાચ ભોજન કે મીઠાઈ તરફ જ હોય. તહેવારોમાં ઉત્સાહ અને આનંદ હોવો જરૂરી જ છે, પણ નાતાલનો સાચો અર્થ બાજુ પર મૂકી દુનિયાવી નાતાલ આનંદમાં જો વ્યસ્ત રહીએ તો ઈસુને દુઃખ પહોંચાડીએ છીએ. ઈસુ આપણી ઉજવણીમાં સાથે હોવા જોઈએ, તો જ દરેક ઉજવણી ખરા અર્થમાં ભક્તિભાવથી ભરેલી હશે. ઈસુની હાજરી તો જીવનના દરેક તબક્કામાં, સંજોગોમાં જરૂરી છે. વહાલાઓ, ઈસુની હાજરી આપણા જીવનમાં, કાર્યમાં, આપણી ઉજવણીમાં હોય તો જ આપણે સલામત અને આનંદિત અને શાંતિમાં હોઈએ છીએ. નાતાલની ઉજવણીમાં ઈસુને સાથે રાખીએ. આજે હું તમારી સાથે જે વચન વહેંચવા માગું છું એ તો લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય અને તેના 10 અને 11 વચનની અંદર એવું કહેવામાં આવ્યું છે, દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોના માટે થશે. બહુ જ મોટો શુભ સંદેશ. એ તો સુવાર્તા છે, એ તો મોટા આનંદની છે, નાના આનંદની નહીં. અને એ પણ ફક્ત વિશ્વાસીઓ માટે નથી, સમગ્ર સર્વ લોકોના માટે એ આનંદની, મોટા આનંદની સુવાર્તા છે. નાતાલ એટલે આનંદની સુવાર્તાનું પર્વ. રાત્રિના અંધકારમાં પ્રભુના ગૌરવનો પ્રકાશ ફેલાયો. ખેતરમાં વાસો કરતા ઘેટા પાળકોની પાસે પ્રભુનો દૂત આવીને ઊભો રહ્યો. પ્રભુના ગૌરવની સમક્ષતા હાજરીમાં ઘેટા પાળકો થરથરી ગયા, ભયભીત થયા. ત્યારે દૂતોએ તેઓને આ વધામણીની વાત જાહેર કરી, બીહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોના માટે થશે. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુનો જન્મ થયો છે. પ્રભુ ઈસુના જન્મની સુવાર્તા સાચે જ વહાલાઓ આનંદની સુવાર્તા છે. એના કેટલા 7 કારણો હું તમારી સાથે વહેંચવા માગું છું. પહેલી વાત, મોટા આનંદની સુવાર્તામાં કે સુવાર્તા શું કરે છે? તો પહેલી વાત છે, સુવાર્તા ગભરાટને દૂર કરે છે. 9મા વચનની અંદર ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓ ભયભીત થયા હતા ઘણા. દૂતે તેઓને કહ્યું, બીહોમાં, અંધારી રાત્રે એકાએક અગર પ્રકાશ ઝબકે, પ્રભુનું ગૌરવ પ્રગટ થાય, દૂત આવીને ઊભો રહે તો કોને ગભરાટ ન થાય? પ્રભુની પવિત્ર હાજરી માણસને ધ્રુજાવી નાખે એ સ્વાભાવિક છે. તે સમયની દુનિયા ગભરાટ અને અંધશ્રદ્ધામાં ડૂબી ગઈ હતી. માલાખીથી માંડીને ઈસુના જન્મ પહેલાંના 400 વર્ષોનો ગાળો ભારે અંધકારનો સમય હતો. આજે પણ ગભરાટનો સમય તો ચાલુ જ રહ્યો છે. જેની સામે એક જ આશા દેખાય છે, તે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા. સુવાર્તાની વાત ગીતશાસ્ત્ર 23 અને 4 કહે છે, જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો એ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. નાતાલનો પણ આ જ સંદેશ છે. ઇમાનુએલ એટલે કે દેવ આપણી સાથે છે. માથી 1 અને 23 પ્રમાણે. એટલે સુવાર્તા હંમેશા ગભરાટને દૂર કરે છે. ઈસુ જો આપણી સાથે હશે તો ભય દૂર રહેશે.
ઈસુ જ્યાં જ્યાં હોય છે, ઈસુની સમક્ષતા કે હાજરી ત્યાં ત્યાં ભય અને ગભરાહટ દૂર થયા વગર રહેતું નથી. તમારા જીવનમાં પણ એ સુવાર્તાને માનો કે જેથી તમારું ભય અને ગભરાહટ એ પ્રભુ ઈસુ આજે પણ દૂર કરવા માંગે છે. બોલો હાલેલુયા. બીજી વાત, સુવાર્તા શું કરે છે? કેમ મોટા આનંદની સુવાર્તા? તો સુવાર્તા મોટો આનંદ લાવે છે. 2 અધ્યાય 10મા વચનમાં એ જ વાત લખવામાં આવી છે. જ્યાં ગભરાટનું સામ્રાજ્ય હોય ત્યાં વાસ્તવિક આનંદ હોઈ જ ના શકે. ગભરાટ એ આનંદનો મહાશત્રુ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન પહેલા માનવ હૃદયો આનંદ વિહોણો અને વ્યગ્રતાથી ગભરાટથી ભરપૂર હતા. પણ ગૌરવવંતી વાત કહેવાય કે જે વ્યક્તિ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તેના જીવનમાં તે આનંદની નદીઓ વહાવે છે. આમેન. બીજો કોઈ માર્ગ છે જ નહીં. ઈસુની સુવાર્તા દ્વારા મળતો આનંદ વિપત્તિ અને વેદનાની મધ્યમાં પણ અનુભવાય છે. યહોવાનો આનંદ એ મારું સામર્થ્ય છે. હબ્બાકુક આમાં જ આનંદનો સાક્ષી હતો. મારા વહાલાઓ, ગીત કરતા કહે છે, પ્રભુ કા આનંદ है मेरी ताकत, जब मैं अकेला निर्बल असंभव જેવી પરિસ્થિતિઓ હોય ત્યારે પણ પ્રભુ તે સુવાર્તા દ્વારા મોટા આનંદને લઈ આવે છે. એ સુવાર્તાને તમારા જીવનોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મળતા આનંદને તમે પ્રાપ્ત કરો એવી પ્રાર્થનાઓ છે. ત્રીજી વાત, શા માટે મોટા આનંદની સુવાર્તા છે? કારણ કે આ આનંદની સુવાર્તા 1-2 વ્યક્તિ, 1-2 જાતિ, ધર્મ કે માણસોના માટે નથી, 1-2 દેશના માટે નથી, પણ સર્વ લોકોના માટે છે. સુવાર્તાની જરૂરિયાત એ તો સર્વ લોકોના માટે છે. તારણ, ઉદ્ધાર, મોક્ષ, છુટકારો, મુક્તિ, અનંત જીવન એ સર્વ લોકોના માટે છે. સર્વ દેશોને, સર્વ કુળોને, સર્વ ભાષાના લોકોને ઈશ્વર સુવાર્તાની છત્રછાયામાં સમાવિષ્ટ કરવા માગે છે. વહાલાઓ, વધામણીની આ વાત પશ્ચિમના ગોરા લોકો, પૈસાદાર લોકો કે વિશિષ્ટ ચાતુર્યથી ભરાયેલા કે પછી બુદ્ધિશાળી કે જ્ઞાન ધરાવતા લોકો માટે જ નથી. ઈસુની સુવાર્તા એ તો વિશ્વના તમામ રાષ્ટ્રની ઊંડી ઝંખના છે. યહૂદી કે બિન યહૂદી, જુવાન કે વૃદ્ધ, ગરીબ કે તવંગર, અભણ કે સુશિક્ષિત, સર્વને સુવાર્તાની તારણની તાતી જરૂરિયાત છે. એટલા માટે સર્વના માટે સુવાર્તા છે. એ બહુ જ મોટા આનંદની વાત છે મારા વહાલાઓ. ચોથી વાત, કેમ એ મોટા આનંદની એ સુવાર્તા છે? તો સુવાર્તા વ્યક્તિની મૂલ્યતાને આંકે છે. પ્રભુની દ્રષ્ટિમાં દરેક વ્યક્તિ મૂલ્યવાન છે. એક વ્યક્તિની મૂલ્યતા ઈશ્વર આંકે છે. કોઈનો પણ નાશ ન થાય, દરેક બચી જાય એવી ઈશ્વરના હૃદયની ઈચ્છા છે મારા વહાલાઓ. ઈસુએ ફક્ત એક વ્યક્તિ સમક્ષ નવા જન્મનો લાંબો સંદેશ આપ્યો જેનું નામ છે નિકોદેમોસ. બીજી એક સ્ત્રી બાઇબલમાં છે. સમરૂની સ્ત્રીને મળવા પ્રભુ ઈસુને બળબડતા ખરા બપોરે સુમરનમાં થઈને જવું પડ્યું. કેમ? કારણ કે એક વ્યક્તિ મૂલ્ય ધરાવે છે પ્રભુની નજરમાં. યરુશલેમની એક ઓપન એર હોસ્પિટલ આગળ આવ્યા ઈસુ અને 38 વર્ષના બીમાર માણસનો કેસ હાથમાં લીધો, સંપૂર્ણ સાજો કર્યો તેને અને પડકાર આપ્યો, ઉઠ, તારું બિછાનું ઉચકીને ચાલ. ઈસુએ ઘાતકી સાઉલને પાઉલમાં બદલી નાખ્યો. એ ઠીંગણા જે ઝાંખી હતો એ પ્રભુને આનંદથી આવકારે છે. ધાર્મિક કર્નેલિયસ વિશે પણ લખવામાં આવેલું છે. મરતા ચોરનું બદલાણ ઈશ્વરે કર્યું. ઈસુની સુવાર્તા સમગ્ર વિશ્વ માટે છે, પણ વ્યક્તિનું મૂલ્ય એ આંકે છે. 100માંથી 1 ઘેટું ખોવાયું તેને શોધવા પણ એ જાય છે. એ નાનો દીકરો હોય, એ ખોવાયેલી અધેલી હોય કે ખોવાયેલું ઘેટું હોય, એ સર્વના માટે પ્રભુ મૂલ્ય જાણે છે.
પાંચમી વાત, કેમ આ વાત મોટા આનંદની સુવાર્તા છે? તો મહા આનંદની આ સુવાર્તા ધરમૂળથી બદલાણ લાવે છે, પરિવર્તન, ઉદ્ધાર, તારણ લાવે છે. ત્યાં લખ્યું છે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત અવતર્યા છે. ઈસુ ખ્રિસ્તમાં માણસનું બદલાણ કરવાનું સામર્થ્ય છે મારા વહાલાઓ. એટલા માટે મરિયમે નાતાલની પૂર્વ સંધ્યાએ આ ગીત ગાયું, દેવ મારા તારનારમાં મારો આત્મા હરખાયો છે. કારણ કે હિબ્રુ 7:25 કહે છે, સંપૂર્ણ રીતે તારવાને દેવ સમર્થ છે. આ દિવસોની અંદર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે તારનાર તરીકે અવતર્યા એમને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારો. એ સૌથી મોટી નાતાલની ઉજવણી છે મારા વહાલાઓ. છઠ્ઠી વાત, નાતાલની આ સુવાર્તા સારી વાર્તા છે, કારણ કે તે ઈશ્વરને મહિમા આપે છે. દૂતે ઘેટા બાળકોને ઈસુ ખ્રિસ્તની મહાન સુવાર્તા સંભળાવી અને એકાએક સ્વર્ગીય દૂતો દેખાયા અને મહાન ગીતમાં સામેલ થયા. તમારે સારું, તમારા માટે સારી વાત છે. સ્તુતિ કરતા તેઓએ કહ્યું, પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ. સુવાર્તા એ સ્વર્ગનો કેન્દ્રવર્તી મુખ્ય મુદ્રાલેખ છે. એની કૃપાની સુવાર્તા કરતાં બીજી કોઈ બાબતમાં ઈશ્વરને વધુ મહિમા ન મળી શકે. કૃપાની સુવાર્તા એ તો ઈશ્વરના માટે સૌથી મહિમાવંત વાત છે. પાપી માણસ માટે ઈશ્વરની સુવાર્તા તેમનો પ્રેમ અને અનુકંપા પ્રગટ કરે છે. તે પાપનો ઈલાજ જાહેર કરે છે. સુવાર્તા પ્રચારમાં દેવને મહિમા મળે છે. આજે પણ નીતિમાન કે નૈતિકતા પ્રગટ કરવી એના કરતાં સુવાર્તા પ્રગટ કરવી સારું છે, કારણ કે નાતાલની આ સુવાર્તા સારી વાતો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને સાતમી અને અંતિમ વાત કે મોટા આનંદની સુવાર્તા શા માટે? તો સુવાર્તા વાસ્તવિક અને અનંતકાલિક શાંતિ બક્ષે છે. 2 અધ્યાય 14મા વચનનું બીજો ભાગ, પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. હા મારા વહાલાઓ, દૂત મારફતે અપાયેલા સુવાર્તા ખરેખર શાંતિ આપે છે. દેવની સાથે માણસનું સમાધાન થાય, શાંતિ પ્રાપ્ત થાય એ અત્યંત જરૂરી છે. ફિલિપીના પત્રમાં પાઉલ કહે છે, ફિલિપી 4:7, પૃથ્વીમાં શાંતિ, દૂતની આ જાહેરાત, રાષ્ટ્રની શાંતિ, દેશની શાંતિ, વિશ્વ શાંતિ વાટાઘાટો કે યુદ્ધો કે સંધિ દ્વારા શક્ય બનતી નથી મારા વહાલાઓ, પરંતુ માત્ર ઈસુની સુવાર્તા અને ઈશ્વર સાથેના સમાધાન દ્વારા શક્ય બને છે. ચાલો નાતાલનું આ પર્વ, સુવાર્તાનું પર્વ, આદર ભાવ અને આધ્યાત્મિક રીતે શાંતિનું પર્વ બનાવી રાખીએ અને પ્રભુની પાસે જે શાંતિનો રાજકુમાર છે એની પાસે હૃદયોના માટે, પરિવારોના માટે, રાષ્ટ્ર અને વિશ્વના માટે, દેશના માટે આપણે શાંતિ, આનંદની માંગણીને પ્રભુની સમક્ષ લાવતા પ્રભુને કહીએ, નાતાલની જે સુવાર્તા અને સંદેશો છે તે અમારી સાચી ઉજવણી બની રહે અને અન્ય સુધી પણ એ આનંદ, શાંતિ અને સુવાર્તાને પહોંચાડવાના માટે પ્રભુ તમારો ઉપયોગ કરે એવી પ્રાર્થના અને શુભેચ્છા. પ્રભુ આ વચનો દ્વારા આપ સર્વને આશીષ આપો. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ.